આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદના નગરજનોને મનપાની આનંદદાયક ભેટ મળી છે। તો સમાચાર મળી રહ્યા છે આણંદથી। આણંદના નગરજનોને નાગરિકોને મનપાની આનંદદાયક ભેટ। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય। તો આણંદથી આ સમાચાર છે। આણંદના મોગર ગામના લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। તો રોડ રસ્તા પરના ખાડાઓથી ત્રસ્ત લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। જે પ્રકારે આણંદથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી છે। તંત્રના અધિકારીઓ તો નથી આવી રહ્યા, પરંતુ હવે જનતાએ મોરચો હાથમાં લીધો છે અને ખાસ કરીને જે મોટા વાહનો છે તેની અવરજવર પર રોક લગાવી છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ વરસાદી માહોલમાં પાણી ભરાયેલા છે, આ રોડ રસ્તાઓની હાલત બેહાલ છે અને આ વચ્ચે મોટા વાહનો આ સોસાયટીના વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે રસ્તાઓની હાલત શું થઈ શકે। ખાસ કરીને લોકો હવે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને આ મોટા વાહનોની અવરજવર પર રોક લગાવી છે। તો આણંદથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। જે પ્રકારે જોઈ શકાય છે કે લોકોનો જે સામાન છે તે પણ પાણીમાં પલળી રહ્યો છે। મસ્ત મોટા ખાડાઓની વચ્ચે લોકોની સાથે વાહનો પણ હવે ઊંધા પટકાઈ રહ્યા છે। જનતા હેરાન પરેશાન થાય છે। તો આણંદથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે, ગટરો ઉભરાઈ રહી છે। ગંદા પાણીના લીધે લોકોમાં પણ રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। ચોમાસાની શરૂઆત થતાં જ રોડ પર ખાડાઓ આ ગુજરાતમાં આમ વાત થઈ ગઈ છે, પરંતુ આ જ ખાડાઓ સામે આજે મોગરની જનતાએ બાયો ચડાવી છે। મોગરની ઘણી મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે સીધા મળીને જાણવાનો પ્રયત્ન કરીશું શું સમસ્યા છે। ઘણી બધી રોડની સમસ્યા છે। અહીંયાથી આવતા જતા વાહનોને બહુ તકલીફ પડે છે। છોકરાઓને સ્કૂલે મૂકવાની જે વાન આવે છે તેમાં વાન પહેલાં આવતી 3 આવતી હતી, હવે વાનવાળા બી ના પાડે છે કે અમે ત્યાં નહીં આવીએ, તો અમારે જાતે છોકરાઓને મૂકવા આગળ જવું પડે છે। હવે વીજના થાંભલા અહીંયા નજીક છે, હવે કોઈને કરંટ લાગ્યો, કોઈના છોકરાને કંઈક તકલીફ થઈ, કંઈક થયું તો શું કરીશું અમે। અને આ રોડની તકલીફ તો એટલી બધી વચ્ચે મોટી મોટી ટ્રકો તો એટલી બધી જાય છે અહીંયાથી, તેનું કોઈ એ જ નથી। ગર્ભવતી મહિલાને શાકમાં મહિલાઓને તો ઘણી બધી તકલીફો છે કે ક્યાંય નીકળી જ નહીં શકાતું, અને રાત્રે બી અહીંયા સાપ ને બધું જ ફરે છે, તો અમારે કઈ રીતે અહીંયાથી જવું। રોડની કેટલા સમયથી તકલીફ છે અને કેટલી વખત આપના દ્વારા રજૂઆત કરવામાં આવી? 1 વર્ષથી તકલીફ છે। રજૂઆતો ઘણી બધી કરી છે, પણ એનું કોઈ નિરાકરણ નથી। કોઈ જોવા આવવા પણ નક્કી અહીંયા નથી કોઈ આવવાવાળું। હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આપને આ દ્રશ્યો બતાડે। આ જે રોડ છે તે રોડની ગુણવત્તા પર અનેક સવાલો આજે મહિલાઓએ ઉઠાવ્યા છે, ત્યારે અનેક મહિલાઓને ગર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ થઈ હોય તે પ્રકારેની પણ માહિતી સામે આવી રહી છે। ત્યારે અધિકારીઓને અમે કહેવા માગીએ છીએ કે આ જગ્યા પર પોતે આવે અને પોતે આ જગ્યાનું નિરીક્ષણ કરે અને જે પણ જરૂરી કાર્યવાહી કરવાની થતી હોય કે જે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતી હોય તે કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને જે પ્રકારેની કાર્યવાહી કરીને રોડ જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ બનાવવાનો થતો હોય ત્યારે એને બનાવવો પડે તે પ્રકારેની માંગ આજે મહિલાઓએ ઉઠાવી છે। ત્યારે અમે અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ। અત્યારે અહીંયાના પૂર્વ સરપંચ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કેટલા સમયથી આ સમસ્યા? લગભગ વધારે તો 1 વર્ષ છે, પણ 1.5 વર્ષ ઉપર થઈ ગયું। જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી, સરકારમાં રજૂઆત કરી, સંકલનમાં મેં પ્રશ્ન મોકલાવડાયો છે, પણ એનો કોઈ નિરાકરણ નહીં આવતું। અને જિલ્લા પંચાયતમાં ચેરમેન બાંધકામ સમિતિના જયવંતસિંહ ચૌહાણને રજૂઆત કરી, એ રૂબરૂ અહીં આવેલા અને એમણે જોયેલું એક બેસણામાં આવેલા અને બેસણામ સમયમાં જોયેલું। તે સમયમાં એસો તરીકે જેવી પ્રજાપતિ હતા, જેવી પ્રજાપતિને બતાવેલી કે આ સમસ્યા જુઓ તમે, તમારા છોકરા હોય તમારા છોકરાની શું સમસ્યા થાય, પ્લસ સાઈડમાં અડીને લોખંડના થાંભલા આવેલા છે, થાંભલા અડીને જાય અને ચોમાસામાં કરંટ ઉતરે તો કોકડો એકનો એક દીકરો હોય, વાલ્સ હોય, દીકરો મરી જાય તો એની શું પરિસ્થિતિ થાય, એ બધી આ લોકોને સમસ્યાની ખબર નહીં। તમે નાખી કપચી નાખવો કોઈ સમસ્યાનું સમાધાન છે? કોઈ સમસ્યા નહીં। મેં એમને કહ્યું તમે આરસીસી બનાવો, સાઈડમાં ગટરની પણ જગ્યા બતાવી, ગટર અહીં બનાવો અને રોડે મેન ગટર આવેલી છે એમાં જોઈન્ટ કરી દો, ચોમાસા પૂરતું તો પાણી જતું રહે અને કોઈને તકલીફ ના પડે, પાણી ભરાય ના રહે। તો જે પ્રકારે અહીંયા સ્થાનિકો પાસે મળીને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો છે, હાલ સમગ્ર મામલે મોગરની મહિલાઓએ મોરચો સંભાળ્યો છે। સપન પટેલ। તો આણંદમાં જનતા હવે હેરાન પરેશાન થઈ રહી છે। આણંદની જનતા એટલી ત્રસ્ત થઈ ગઈ છે કે મહિલાઓએ મોરચો સંભાળ્યો છે અને આંદોલન કર્યું છે। ખાસ કરીને રહેણાંક વિસ્તારમાંથી જે મોટા વાહનોની અવરજવર થઈ રહી છે તેના ઉપર જાતે જ રોક લગાવી છે। આપણી સાથે સંવાદદાતા સપન પટેલ આણંદથી લાઈવ જોડાઈ ગયા છે। જી સપન, આણંદ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છે અને ખાસ કરીને લોકો હવે આંદોલન પર ઉતરી આવ્યા છે, શું છે વધુ વિગતો?
ચોક્કસથી હિનલ, જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે, આણંદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ખાડાઓથી જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. ત્યારે આજે મોગર ગામની એક ઘટના સામે આવી હતી, જેમાં સ્થાનિકો દ્વારા જે છે મોરચો સંભાળવામાં આવ્યો હતો. જે પ્રકારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ ઉપર જે પ્રમાણે ખાડા થઈ ગયા છે અને ખાડાના કારણે જે વાહન ચાલકોને અવરજવર કરવામાં જે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે અહીંયાના જે રહીશો છે તે લોકો દ્વારા આજે રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યાં આગળ રસ્તા રોકો આંદોલન છેડવામાં આવ્યું હતું. ત્યારબાદ જે અધિકારી છે તેમને બોલાવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના જે આરએનબી વિભાગના અધિકારી છે તેઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને તેમનો પણ ક્યાંક ને ક્યાંક ઘેરાવો કરવામાં આવ્યો હતો. અનેક સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે અને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કયા પ્રકારની કામગીરી, શું લાગી રહ્યું છે, તંત્ર કામગીરી કરે છે. આપણે આ વર્ષ દોઢ વર્ષથી મોગરથી વડોદ જવાનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે, તે ચાલવાની પણ તકલીફ છે અને બાળકો સ્કૂલે જાય છે તે વાન પણ આવતી નથી અને ઘણા તો અંદર ખાડામાં પડી જાય છે, બાઇક જતા નથી. આગળ બધી ઘણી વખત રજૂઆત કરી પણ કંઈ કામ થયું નથી ને અત્યારે ખાડા ભરેલા છે, કોઈને જવાતું જ નથી. એટલે મહેરબાની કરી અને આનો કંઈ નિકાલ કરજો. આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ પણ અહીંયા દોડતા આવ્યા હતા. અધિકારીઓ દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે કામની શરૂઆત કરી દીધી છે, શું કહેશો? આ કામની શરૂઆત કરી છે પણ એક સાઈડે ખાલી પાણી જવાની નીક કરે છે, એ જાય એવું નથી પાણી. આ ખાડા પૂરાય તો જ એનો રસ્તો થાય એવો છે, તો ખાડા પૂરવાની પહેલી વ્યવસ્થા કરો. ત્યારે અન્ય પણ એક સ્થાનિક આપણી સાથે જોડાયેલા છે, આપણે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું. શું લાગી રહ્યું છે અધિકારીઓની કામગીરી? અત્યાર સુધી આ અધિકારીઓએ કશું કર્યું નહીં. વારંવાર રજૂઆતો કરી, ઘણા વખત રજૂઆતો કરી, પણ બેરા કોણના લોકો સાંભળતા જ નહીં. આજે જ્યારે હલ્લા બોલ કર્યું, મીડિયા બોલાયું, ત્યારે આ લોકો અહીં હાજર થયા અને હાજર થઈને અહીં આગળ કે 12 ટ્રકો અમે નાખી છે, એમાંની એકેય ટ્રક ન ખાઈ નહીં અત્યાર સુધી. અને હવે આ લોકોએ પાછો એ કરીને કામ ચાલુ કર્યું છે, યુદ્ધના ધોરણે ચાલે છે, પણ એનો કોઈ મતલબ નહીં. અત્યારે આ ચોમાસામાં કામ કર્યું, શિયાળો ગયો, ઉનાળો ગયો 8 મહિનાનો, તોય કર્યું નહીં. આ ગયા ચોમાસાની વાતની આ તકલીફ છે. ગર્ભવતી મહિલાએ પોતાનું ઘર હોવા છતાં ભાડે રહેવા જવું પડ્યું છે. હા, એ વાત સાચી છે કે પોતાના ઘરમાં પણ એને ગર્ભવતી મહિલાને જવા આવવાનો પ્રોબ્લેમ થાય, બરાબર. સારા માણસને જવા આવવાનો પ્રોબ્લેમ થાય તો ગર્ભવતીની શું દશા થાય? એટલે એ લોકોએ ગામમાં ઘર ભાડે રાખ્યું છે. ત્યારે એક રિક્ષા ચાલક પણ આપણી સાથે જોડાયેલા છે, આપણે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું. વાહન લઈને અવર જવર કરવામાં કયા પ્રકારની તકલીફો? અહીંયા આગળ પાણી વધારે ભરાઈ રહે છે, ખાડા એવા છે કે મારી રિક્ષાને ગમે ત્યારે બી નીકળે ત્યારે નુકસાન ને એવું બધું થાય છે. ને ખાડા કેટલા ટાઈમથી આવા છે, લગભગ 1.5-2 વર્ષથી અમે જોઈએ છે. અત્યારે જે પ્રકારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું, જે પ્રકારે અત્યારે જેસીબી દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી છે, અત્યારે હાલમાં તંત્રએ, અધિકારીઓએ અહીંયા સ્થળ ઉપર કામગીરી શરૂ કરી દીધી છે અને જે પ્રકારે જોઈ શકાય છે કે જેસીબી દ્વારા આ જે રસ્તો છે તેની સાઈડમાં ખોદકામ કરીને ત્યાં આગળથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ બીજી તરફની વાત કરવામાં આવે તો બીજી તરફ જે છે કપચી પાથરવાનું કામ શરૂ કરી દીધું છે. પરંતુ આમાં સૌથી વિવાદાસ્પદ જે કામગીરી છે તે એ લાગી રહી છે કે 2 સપ્ટેમ્બર 2024ના રોજ આ જે રોડ છે તે રોડ 2.5 કિલોમીટરનો આ જે રોડ છે તે મંજૂર કરવામાં આવ્યો છે, જેના માટે સરકારે 85 લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દીધો છે. છતાં પણ આ જે રસ્તો છે તે રસ્તો આજે પણ જે છે તે સ્થિતિમાં છે. અને આજે ચોમાસાની શરૂઆત થયા બાદ જ્યારે સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવે છે, ત્યારે અધિકારીઓ દ્વારા અહીંયા કહેવા પૂરતી કામગીરી કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે અત્યારે આ રોડ પરના જે ખાડા છે તે ખાડા પર ક્યાંક ને ક્યાંક જ્યારે તેનું પેચવર્ક કરવામાં આવશે, ત્યારબાદ આ જે પેચવર્ક છે તે લાંબો સમય નહીં ટકે તેવું પણ સ્થાનિકોનું કહેવું છે. અત્યારે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, એક તરફ જેસીબી છે, સામે જે અન્ય વાહનો દેખાઈ રહ્યા છે તેના થકી અહીંયા રોડ ઉપર કપચી પાથરવાનું કામ ચાલી રહ્યું છે. આ જે પણ નિકાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ટેમ્પરરી છે તેવું પણ કહેવામાં આવ્યું છે. આ અગાઉ પણ 12 ટ્રેક્ટર, 12 ટ્રોલી અને 12 ટ્રકો કપચી અહીંયા નાખી અને આ જે રોડ છે તેના ખાડા છે તેને પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેવું અહીંયાના જે માર્ગ અને મકાન વિભાગના જે અધિકારી છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા તે વાતને સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે અહીંયા માત્ર ને માત્ર એક જે ટ્રક છે તે એક જ ટ્રકનું જે કપચી છે તે પાથરવામાં આવી છે અને 12 ટ્રકો બતાવવામાં આવી છે, જેનો જવાબ અધિકારી પાસે પણ ન હતો. અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અત્યારે તંત્ર સફાળું જાગ્યું છે અને કામગીરી શરૂ કરી છે. પરંતુ હવે જોવું રહ્યું
કે અહીંયા સ્થાનિકોને આ જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હજી પણ કેટલા સમય સુધી કરવો પડશે તેને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી, કારણ કે અધિકારીઓ કહી રહ્યા છે કે આ જે પણ કામગીરી કરવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે ટેમ્પરરી છે. જી 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 સપન, તો ઉલ્લેખનીય છે કે મંતવ્ય ન્યૂઝના અહેવાલથી ત્યાર પછી તંત્ર જાગ્યું છે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આણંદમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. એક તરફ મહિલાઓએ પણ આંદોલન કર્યું હતું અને ત્યાર પછી સત્તાધીશો એસીની ઓફિસમાંથી બહાર આવ્યા છે અને હાલ તો અત્યારે કપચી અને માટી નખવાની કામગીરી શરૂ કરાઈ છે.